હેલો એવરીવન, સમન્વય હેલ્થ ટોકમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ડોક્ટર ભાવિન પટેલ સર. હું ડોક્ટર ભાવિન પટેલ, લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જન, સમન્વય હોસ્પિટલ, વાસણા મેઇન રોડ. તો આજે આપણે વાત કરીશું હર્નિયા વિશે. તો સર, તમે મને થોડી માહિતી આપશો હર્નિયા એટલે શું? હર્નિયાને ગુજરાતીમાં સારણગાંઠ કહેવાય. કોઈ પણ જગ્યા પર શરીરમાં એમની દિવાલ ફાટવાથી કાણું પડે, એમાંથી શરીરની ચરબીનો ભાગ કે આંતરડા બહાર આવે અને અંદર બહાર થતા હોય એ હર્નિયા કહેવાય. સર, શું હર્નિયાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? હર્નિયાને એનાટોમિકલી એટલે કે શરીર વિજ્ઞાન મુજબ બે ભાગમાં મેઇન વહેંચી શકાય: અંદર થતા હર્નિયા અને બહાર દેખાતા હર્નિયા. બહાર દેખાતા હર્નિયામાં જાંઘની બાજુના હર્નિયા એટલે કે ઇન્ગ્વાઇનલ હર્નિયા વધારે કોમન છે. બીજું કોમન છે અમ્બિલિકલ હર્નિયા, જેમાં નાભીનો ભાગ ઉપસીને બહાર આવે. સર, દર્દીને હર્નિયા થયું છે એ દર્દીને કેવી રીતે ખ્યાલ આવે? શું એના અલગથી કોઈ લક્ષણો હોય છે? શરૂઆતના તબક્કામાં જ્યારે દર્દીનું હર્નિયા શરૂઆતના ફેઝમાં હોય, બીજી કોઈ તકલીફ ના પડતી હોય અને ત્યારે એક જગ્યા પર ગાંઠ થાય, જે ગાંઠનો વ્યાપ એટલે એની સાઇઝ અને એક્સટેન્ટ, દર્દી ઊભું થાય, વજનવાળું કામ કરે, સંડાસમાં કે પેશાબમાં જોર કરે, ત્યારે સોજો જે ઓલરેડી હોય એ વધે સાઇઝમાં. એ વ્યક્તિનો આરામનો ટાઈમ આવે કે જે સૂઈ જાય, અથવા તો એ જે પેલું કામ જે વધારાનું પ્રેશર વાળું કામ ઓછું કરે ત્યારે એ સાઇઝ ઓછી થઈને અંદર જતું બી રહે અથવા તો થોડુંક ઓછું પણ થાય. આ ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી હર્નિયાની કોમ્પ્લિકેશન ચાલુ નથી થઈ. સર, શું હર્નિયા જેવી બીમારી દવા ગોળીથી સારી થઈ શકે છે? આ ઘણા બધા દર્દી આવો ક્વેશ્ચન પૂછતા હોય છે, પણ નેચરલી આ કપડું ફાટ્યું તો કપડું ફાટે એવી મિકેનિઝમથી આપણી મસલ ફાટી. કોઈ જાતની એવી દવા, ટેબ્લેટ, ઇન્જેક્શન, સિરપ કે કોઈ જાદુ મંતરથી ફાટેલી વસ્તુ રૂજાય નહીં. તમે કપડું સાંધો જ નહીં અને એવું કહો કે હર્નિયા મટી જશે, એ વૈજ્ઞાનિક કારણ સાચું નથી. સર, શું મને જણાવશો હર્નિયાનું ઓપરેશન લેઝરથી થઈ શકે છે કે પછી એની અલગથી કોઈ પદ્ધતિ હોય છે? ટેકનોલોજીથી હર્નિયાનું ઓપરેશન મેઇન 3 ભાગમાં વહેંચાય. સાદું એટલે કે કટ મૂકીને થતું હર્નિયાનું ઓપરેશન. બીજો પ્રકાર જે છે એમાં દૂરબીનથી ઓપરેશન થાય, જેમાં શરીર પર ઝીણા ઝીણા 3-4 કાણા પડે અને એમાંથી આખું ડિસેક્શન અને જાળી મૂકવાનું કામ થાય. અને ચોથું હવે લેટેસ્ટ, જેમાં આપણે 5-1 વર્ષમાં એનો પણ વ્યાપ વધશે, જેને રોબોટિક હર્નિયા કહેવાય. સર, હર્નિયાનું સર્જરી કર્યા બાદ દર્દીને રિકવર થતા કેટલો સમય લાગે છે? એનેસ્થેસિયા ડોક્ટરના કહેવા મુજબ કે એનેસ્થેસિયાની રિકવરી આવી જાય લગભગ 8 કલાકમાં, પછી દર્દી વોર્ડમાં ચાલી જાય. એટલે ટૂંકમાં તમે 2 દિવસમાં દર્દીને રૂટીન કામકાજનું વજન વગરનું કરતા જોઈ શકો. હર્નિયા કયા દર્દીઓને વધુ થાય છે? હર્નિયા કોઈ પણ વ્યક્તિને વધારે પ્રમાણમાં થઈ શકે, પણ જે લોકો પોતાના સિમ્ટમ પ્રત્યે નિષ્કાળજી રાખે છે, લાઈક વારંવાર પેટનું પ્રેશર વધે, ઇન્ગ્વાઇનલ હર્નિયા માટે છે આ વસ્તુ. કે લાઈક તમે લેટ્રિનમાં વધારે પડતું બેસી રહો, જોર કર્યા કરો કારણ વગરનું, યુરિનમાં જોર કરવાનું ચાલુ થાય, વજન વાળું કામ જે કરતા હોય જેમાં ગાઈડેડ એક્સરસાઇઝ ના હોય, એવા ઇવન ટ્રેનર્સને બી હવે હર્નિયા થયા છે, જેને આપણે ટ્રીટમેન્ટ કરી છે. તો એ બધા કારણ છે કે જેને હર્નિયા માટેની પ્રાથમિક લાક્ષણિકતા ઉભી થઈ કે આ એના રિસ્ક ફેક્ટર થયા.